બાણગંગા ગુજરાતના પ્રભાસ પાટણ નજીક આવેલા તીર્થ સ્થળોમાંનું એક છે. હિન્દુ પરંપરા મુજબ તેનો સંબંધ ભગવાન શ્રી કૃષ્ણના અંતિમ લીલા પ્રસંગ સાથે જોડાયેલો છે. કથા અનુસાર જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ પીપળાના વૃક્ષ નીચે આરામ કરી રહ્યા હતા ત્યારે પારધી જરાએ તેમના ચરણને હરણ સમજી અને બાણ છોડ્યું. બાણ શ્રી કૃષ્ણના ચરણમાં વાગ્યું. જરા ખૂબ પસ્તાયો અને ભગવાન પાસે ક્ષમા માંગી. લોકમાન્યતા મુજબ તે સમયે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના બાણથી જમીન પર પ્રહાર કર્યો અને ત્યાંથી ગંગાજીનું પવિત્ર જળ પ્રગટ થયું. આ જ સ્થાનને બાણગંગા તરીકે ઓળખવામાં આવે છે. કહેવાય છે કે આ જળથી જરાએ કૃષ્ણના ચરણ ધોયા હતા. બાણગંગા એ પ્રભાસ ક્ષેત્રના મહત્વપૂર્ણ તીર્થોમાંનું એક છે. ભક્તો અહીં સ્નાન કરી અને જળનું દર્શન કરી અને પુણ્ય પ્રાપ્ત થવાની માનતા રાખે છે. હું એક એવી જગ્યાએ આવ્યો છું ને જે કંઈક અલગ પડે છે સૌરાષ્ટ્રમાં, અને એ લખેલું છે ભાઈ દરિયો ઊંડાણવાળો છે, લહેરો તમને અંદર ખેંચી જાય છે, દરિયામાં નાહવું નહીં, દરિયામાં નાહવું ભયજનક છે, દરિયાની બધું નજીક જવું નહીં, આવું સૂચનાઓ લખેલી છે. તમને એમ થતું હશે કે આટલી બધી સૂચનાઓ છે તો ભાઈ દરિયો કેવો છે એ તો બતાવો. હું તમને થોડી વારમાં દરિયો બતાવીશ, પણ એ પહેલાં તમે જુઓ કે આ છે કઈ જગ્યાએ, તો એ હું તમને થોડી વાર પછી કહીશ. તો ખરેખર સુંદર સ્થળ છે, ફોટોગ્રાફી માટે પણ બેસ્ટ છે. આ તમે જો બીચ, અને તોફાન તો જોવો એનો, શું તોફાને ચહેરો છે દરિયો આજે, ફરી ફરીને તમને કંઈક કહે છે. શું તોફાને ચહેરો છે દરિયો આજે, અને સામે છે મસ્ત મંદિર. ભાઈ આ ચોરવાડ ગામ છે, ખ્યાલ આવ્યો? ચોરવાડ એટલે કઈ એમ? ચોરવાડ એટલે ધીરુભાઈ અંબાણીનું ગામ, અને એ ગામનો આ દરિયો, જેનો દરિયો તોફાની હોય એના માણસો કેવા હોય એ તો તમે જો. માધવપુર ગામ ગુજરાતના પોરબંદર જિલ્લામાં અરબી સમુદ્રના કિનારે આવેલું સુંદર અને ઐતિહાસિક ગામ છે. અહીં આવેલો માધવપુર બીચ એની સ્વચ્છ રેતી, શાંત વાતાવરણ અને કુદરતી સૌંદર્ય માટે ખૂબ જ પ્રખ્યાત છે. બીચની આસપાસ નારિયેળના વૃક્ષો હોવાથી અહીંનું દ્રશ્ય ખૂબ મનોહર લાગે છે. માધવપુર બીચ ગુજરાતના સુંદર બીચમાંનો એક ગણાય છે. માધવપુર જે ગામ છે તેમાં ધાર્મિક મહત્ત્વ પણ ઘણું છે. લોકમાન્યતા મુજબ ભગવાન શ્રી કૃષ્ણએ રૂકમણીજી સાથેના લગ્ન પછી માધવપુરમાં આગમન કર્યું હતું, અને આ પ્રસંગની યાદમાં દર વર્ષે માધવપુરનો મેળો નું આયોજન થાય છે. અને સરસ મજાનું આયોજન પૂર્વ અને ઉત્તર ભારતની સાંસ્કૃતિક પરંપરાનું સુંદર પ્રદર્શન પણ થાય છે. માધવપુર બીચ ઉપર પ્રવાસીઓ સૂર્યાસ્ત અને સૂર્યોદયના અદ્ભુત દ્રશ્યો માણે છે. અહીં લોકો આવે છે, ફોટોગ્રાફી કરે છે. અહીંનો દરિયો થોડો તોફાની તો છે જ, પરંતુ માધવપુર બીચ જેવો બીચ બીજે તમને ક્યાંય જોવા નહીં મળે, કારણ કે આ બીચ પોરબંદર અને વેરાવળની વચ્ચે આવેલો છે. અહીંનો જે આ રોડ છે એની એકદમ નજીકનો આ બીચ છે. તમે ઊભા રહીને પણ ફોટોગ્રાફી કરી શકો છો. દરિયો અહીંનો થોડો તોફાની તો છે જ, પરંતુ તમે એના ઉછળતા મોજા જોઈને એવું થાય કે ના ભાઈ, એકવાર તો આ બીચ ઉપર બેસીને આરામથી થોડા ક્ષણો માણીએ. તો આ તો માધવપુર બીચ, અને આ એક શિવલિંગ છે જેમાં તમે દૂરથી એના દર્શન કરી શકો છો. અમારો ટાઈમ ટૂંકો હોવાના હિસાબે અમે આગળ નીકળી ગયા. આપણી બીચની સફર હજી પણ ચાલુ છે. સામે તમે હોટલ જોઈ રહ્યા છો, ધ ફન.
એની આગળ વૃક્ષનું વાવેતર પણ થયું છે. અને આ ડેવલપિંગ એટલા માટે છે કે અહીં એક સરસ મજાનો બીચ આવેલો છે. હવે આ બીચ ક્યાં છે ને એ હું તમને થોડી વારમાં જણાવીશ, પરંતુ અમે લોકો જ્યારે સોમનાથથી નીકળ્યા પછી સોમનાથના બીચ પછી અમે ચોરવાડનો બીચ બતાવ્યો. ચોરવાડના બીચ પછી તમને અમે માધવપુર બીચ લઈ ગયા અને માધવપુર પછી અમે આવી ગયા આ બીચ જોવા માટે. અહીંના તમે મોજા જુઓ, તમને કશું યાદ આવશે. આ બીચ ભલે અત્યારે તોફાની લાગે છે, પરંતુ અહીં પથ્થરો ઓછા છે. ચોરવાડ જેવો તોફાની બીચ નથી. ભવિષ્યમાં તમે જ્યારે અહીં આવશો ને ત્યારે તમે અહીંયા સમુદ્રમાં સ્નાન કરી શકશો, કારણ કે આ બીચ ડેવલપ થઈ રહ્યો છે. બાજુમાં જ સરસ મજાના રેતીના ઢગલાઓ છે. એક બોટ પણ દેખાય છે. લોકો અહીં ચાલી પણ રહ્યા છે. આ બીચ લગભગ 1.5 કિલોમીટર લાંબો હશે અને આ બીચ જોઈને તમને ખરેખર લાગશે કે આ જન્નત છે, જન્નત. શું કામ ખબર છે? કારણ કે અહીંની રેતી એકદમ સરસ છે. નાહવા માટે સેફટી છે. અત્યારે જો તમારે નાહવું હોય તો તમારે તમારા જોખમે નાહવું પડશે, એટલા માટે કે અહીં માણસો બહુ ઓછા આવે છે અને આ જગ્યા હજી ડેવલપ થઈ રહી છે. ભવિષ્યમાં ઘણા લોકો અહીં આવશે અને આ જન્નત બીચ છે, કારણ કે અહીં તમને જન્નત જોવા મળશે. અને હા, હું તમને એ પણ કહી દઉં કે આ બીચ ક્યાં આવેલો છે. આ બીચ આવેલો છે ફક્ત પોરબંદરથી 5 કિલોમીટર દૂર. જ્યારે તમે વેરાવળ બાજુ જાઓ ત્યારે રાઇટ હેન્ડ સાઈડમાં આ બીચ આવેલો છે. પોરબંદરના ઘણા લોકોને આ બીચ વિશે માહિતી નથી. એ લોકો અહીં આવતા નથી, પણ તમે ગ્રુપમાં આવો, ખરેખર મજા આવશે. આ બીચમાં તમે આરામથી તમારી ગેમ, તમારું ગ્રુપ એન્જોય કરી શકો છો અને આ બીચની મજા લઈ શકો છો. મારી આ ચેનલને તમે લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. હું તમને આવા જ વિડીયો બતાવતો રહીશ. નવા જગ્યાઓ પર જઈને તમને ઓનલાઈન માહિતી આપતો રહીશ. તો આ તો પોરબંદરનો જન્નત બીચ, એ તમે જરાય ન ભૂલતા. પ્લાસ્ટિકનો યુઝ અહીં ન કરતા. આ બીચને એકદમ ક્લીન રાખજો. ભવિષ્યમાં આ બીચ ખરેખર ગુજરાતની આન બાનને શાન થશે. તો થેન્ક યુ વેરી મચ તમે મારો આ વિડીયો જોવા બદલ. આપણે મળશું ફરી નવા વિડીયોમાં. આભાર.